નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, આપ જોઈ રહ્યા છો ગુજરાત ડિવિઝન ન્યૂઝ અને આપની સાથે છું તાહિર ટપલા। હું ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 7માં ઊભો છું। સ્થાનિક રહીશો સાથે સીધી વાતચીત કરું છું કે તમારી શું સમસ્યા છે। તમારું નામ શું છે? મારું નામ કાસમી અશફાક છે। કયો વોર્ડ નંબર લાગે છે? વોર્ડ નંબર 7। અને શું સમસ્યા છે? સમસ્યા તો ઘણી બધી છે। તમે પાછળ જોઈ શકો છો કે ભાઈ કેટલાય કચરાનો ઢેર છે। કેમેરામેનને હું તમને કહીશ કે અહીંયા થોડા ઝૂમ કરીને બતાવી શકે વિડીયોના માધ્યમથી। અહીંયા ગટરનું પાણી જે છે, ગટરો બધી જામ જ છે। કોઈ સફાઈ નથી અહીંયા। કોઈ કાઉન્સિલર અહીંયા આવતા જ નથી, બરાબર છે। અપેક્ષાબેન સોનીને ફોન કરીએ છીએ, એ પણ ખોટા વાયદા જ કરે છે, કાલે આવશું, આજે આવશું, આવતા જ નથી। સાજિદભાઈ કલા ફોન ઉપાડતા નથી। આરીફભાઈ ધંત્યા એ પણ અહીંયા આવતા નથી। ખાલી અમારા એક અનવર હાજી સુજેલા છે, જે એમનાથી બનતી કોશિશ કામ કરે જ છે, જેટલું એમનાથી બની શકે એટલું કામ કરાવે જ છે। કેટલા ટાઈમથી તમે ફોન કરો છો? ઘણા સમયથી, એમ સમજો ને ઇલેક્શન જીત્યા પછી 2 જ વાર ફોન ઉપાડે છે। મરજુડા પૂરી કોલ ડિસ્ટ્રી છે એમની, પછી તો ફોન જ નથી ઉપાડતા। વોટ્સઅપના માધ્યમથી વિડીયો પણ મોકલું છું સાજિદભાઈ કલાને, પણ એમને વિડીયો પણ નથી જોતા। જવાબ શું આપે છે? કશું જવાબ જ નથી આપતા। તમારો ફોન ઉપાડે છે કે નહીં? ફોન બી નથી ઉપાડતા સાજિદભાઈ કલા। આરીફભાઈ ધંત્યા પણ ફોન નથી ઉપાડતા। અપેક્ષાબેન સોનીના ઘરવાળા ફોન ઉપાડે છે, પણ એમને જૂઠા જ વાયદા કરે છે, સવારે આવશે, સાંજે આવશે, પણ કંઈ આવતા નથી। તમારી શું તકલીફ છે? હું સરફરાજ અબ્દુલ સત્તાર પોસ્ટથી અઠીલા પ્લોટમાં બી પણ આ સમસ્યા છે, અને હાવીન મસ્જિદ આગળ અત્યારે મેં આવીને જોયું ત્યાં બી આ સમસ્યા છે। પાણીની ગટરો ઉભરાય છે, લોકોને વારંવાર ફોન કરે છે, 4 કાઉન્સિલરો આવે છે, ખાલી ફોટા પડાવીને જતા રહેશે, તમારું આવતીકાલે કામ થઈ જશે, પણ આવતીકાલ સુધીમાં કંઈ કામ થતું નથી એ લોકોથી। વારંવાર મૌખિક રજૂઆત કરી છે 4 કાઉન્સિલરોને, અને લેખિતમાં બી એ લોકોને આપેલું છે, અને વારંવાર લેડીઝોને ફોન કરે છે, અપેક્ષાબેનના ઘરવાળાને ને એને સોનીને તમારું કામ થઈ જશે એક જ વાત કરે છે, પણ ક્યારે કામ થશે એનો કોઈ જવાબ નથી આપતા। આવતીકાલે તમારું કામ થઈ જશે, ના થાય તો તમને અમને કહેવાનું। મારી પાસે બધા લોકોના કોલ એકો છે। અત્યારે બી આ ચંબર જે છે ને સાહેબ, રોડ ઉપર પાણી આવે છે, ગંદુ પાણી છે। આ મસ્જિદમાં નમાઝ પઢવા માટે જવાનો રસ્તો છે, મસ્જિદનો મેઇન રસ્તો જ આ છે। હવે અહીંયા જેટલા બી ઘરો છે ને, એ બધા ઘરોમાં જવાનો રસ્તો પણ આ જ છે। એમ્બ્યુલન્સ હોય, કોઈ બી બીમારી હોય કોઈ બી જાતની, તો અહીંયા જ આવડ જવા માટેનો રસ્તો એક આ જ છે। કેમેરામેન થોડો ફરાવી, કયો રસ્તો છે? આ મસ્જિદે હારૂન તરફ જવાનો રસ્તો છે। ગેની પ્લોટમાંથી તમે સીધા આવો તો મસ્જિદે હારૂન સુધી જવાનો રસ્તો, સામે મસ્જિદ પણ તમે જોઈ શકો છો। સામે મસ્જિદે હારૂન છે, એ સામે પેલું મસ્જિદે હારૂન છે સ્ટેટની અંદર। આ ચંબર સવારનું ઉભરાય, 3 દિવસથી ઉભરાય છે। આજે સવારે બી અમે પોતે સફાઈ કરી છે, પણ અંદર પ્રેશર મળવાનું છે। કોઈ કાઉન્સિલર પ્રેશર મળવા તૈયાર નથી। હાજી અનવર સુજેલાને વાત કરી છે, તે અનવર હાજી સુજેલા એવું કીધું છે આવતીકાલે હું પ્રેશરવાળાને લઈને આવીશ ને આજે પ્રેશર મળી આવીશ આવતીકાલે। તમારા અહીંયા સાફ સફાઈ જો તકલીફ છે, રિક્ષા બી નથી જતી, જો આ વાહન પણ નથી જતું, વિડીયોના માધ્યમ તમે બતાવી શકો છો। જો આ રિક્ષા જવામાં બી તકલીફ છે, એટલા ખાડા છે। આ ઉંમરલાયક જેટલા બી છે, ગરડા માણસો અહીંયાથી જાય, પડી જાય, એનું હાર્ટ ટાઈમ તૂટી જાય, તો એના જવાબદાર કોણ? અને આ ગંદકીના લીધે નાના છોકરાઓ છે, આ બધા નાના છોકરાઓ તમે જોઈ શકો છો, એ બીમાર પડે તો એના બીમારીના જવાબદાર કોણ? મારું નામ હસન કાશ્મી છે। પાછલા 5 વર્ષથી આ ચેમ્બરો ઉપર કંઈ ઢોકનું નહીં ને બધા જ ચેમ્બરોમાંથી પાણી નીકળે છે, રોડ પર નીકળે, ઘરમાં છોકરાઓ કચરાવાળા પગ લઈને આવે છે, સીધા કચરાવાળા પગ ઘરમાં જાય, ગંદકી થાય છે, મચ્છર આવે છે। પછી સાહેબ તમને બતાવો, તમે ચંબરની હાલત વિડીયોના માધ્યમથી તમે ત્યાં આવીને જોઈ શકો છો, લાઈવની અંદર કોઈ પણ ઢાંકણો સીધા નથી, તમે આવીને જોઈ શકો છો સાહેબ। બિલકુલ આ ચંબરોની હાલત છે। અહીંયા ખાડા કેટલી બીજો, આ ચંબરો ફૂલ ભરેલા છે, બધા જ, કોઈ નિકાલ જ પાણીનો। તમે યાર ચંબર કરો છો, એકલું ચંબરની તકલીફ થોડી છે, બીજી શું તકલીફ? ઘણી બધી કચરાની તકલીફ છે। પ્રાથમિક શાળા છે ઉર્દુ અમારી, ત્યાં પાણી ભરાય છે, છોકરાઓ નાના છે, એમને સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે। અમારા છોકરાઓનું ભવિષ્યનું શું આગળ જતા? તમારા સ્ટેટ લાઇટો અહીંયા છે કે નહીં? સ્ટ્રીટ લાઇટો છે, પણ સોના છે, બિલકુલ સોના છે। જેમ કાઉન્સિલર સોના છે, એ રીતે સ્ટ્રીટ લાઇટો પણ સોના છે। કાઉન્સિલરો છે પણ સફાઈ નથી કરતા, સ્ટ્રીટ લાઇટો છે પણ લાઇટ નથી આપતી। અને સાફ સફાઈ વાળા અહીંયા આવે છે કે નહીં? સાફ સફાઈ વાળા તો સાહેબ હવે શું કહેવાનું, કોઈ કાઉન્સિલર આવે તો સફાઈ વાળા આવે ને સાહેબ, કોઈ આવતા જ નથી? કોઈ બિલકુલ કોઈ નહીં સાહેબ, બિલકુલ નહીં। સફાઈ વાળા અઠવાડિયામાં એક વખત આવે છે સાહેબ, સફાઈ કરવા માટે અઠવાડિયામાં એક વખત આવે છે। જેટલો એમને કચરો દેખાય ઉપરનો એટલો લઈને જતા રહે છે, પછી તો બધા મહિલાવાળા જ સાફ સફાઈ કરે। મારા ગુજરાત ડિવિઝનના માધ્યમથી કહેવા માગું છું, અહીંયા ગટર લાઇનની આ રીતની જે ગટર લાઇન જાય છે, પણ અહીંયા ચેમ્બર ઉપર કંઈ છે જ નહીં।
અવર જવર માટે કેટલી તકલીફો પડતી હોય, કોઈ આવતા જતાં કોઈ અંધારામાં પડી જાય એવી બધી સમસ્યા સ્થાનિક લોકો બતાવી રહ્યા છે અને વહેલી તકે અહીંયાની કોઈ સમસ્યાનું નિરાકરણ આવે એ મારા માધ્યમથી હું તમને કાઉન્સિલરને પહોંચાડું છું. હવે સાહેબ આ રસ્તો જવા માટે એક જ છે સાહેબ. હવે અહીંયા ઘણા બધા ઉંમરલાયક માણસો રહે છે, વૃદ્ધ મહિલાઓ છે, જેન્ટ્સમાં પણ વધારે ઉંમરવાળા છે. હવે ઇમરજન્સીમાં અમારે એમ્બ્યુલન્સ યા કોઈ સાધન અહીંયાથી લઈને જવું હોય તો તમે આ રસ્તો જોઈ શકો છો. અહીંયાથી કોઈ સાધન જાય એવું નથી. કોઈ બીમાર પડે યા કોઈ મોત મરણ થાય તો અહીંયાથી જનાજો લઈને નીકળવામાં પણ તકલીફ પડે. હવે આખો રસ્તો છે, કોઈ ચંબરો બી છે, ઉભરાયેલા બધા ચંબરો, પણ એના કોઈ ઢાંકણા નથી. તમે સાહેબ કોઈ બી ચંબરનું તમે વિડીયો કરી શકો છો, વિડીયો કરી શકો છો. કોઈ ઢાંકણા જ નથી. ઢાંકણા જ નથી સાહેબ. તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો, ફોટોગ્રાફી કરી શકો છો સાહેબ. મારા ગુજરાત ડિવિઝન ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, આ લોકોનું વોર્ડ નંબર 7ના વહેલા તકે નિરાકરણ લાવે અને સમસ્યાનું જે નિરાકરણ લાવવો જોઈએ એવી મારી સ્થાનિક લોકોની માંગ છે. ગુજરાત ડિવિઝન ન્યૂઝ, તાહિર ટપલા, ગોધરા. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.